વડીલ દ્વારા જણાવવામાં આવેલ મહત્વપૂર્ણ નિયમો 1. દરરોજ સવારે ઉઠ્યા પછી તમારા મોંમાં પાણી ભરો અને પછી તમારી આંખો પર પાણી છાંટો, તેનાથી આંખોની રોશની વધે છે. 2. સરસવના તેલથી પગના તળિયાની માલિશ આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. 3. બીટરૂટનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે. 4. આંખોની રોશની સુધારવા માટે કોથમીરનું સેવન કરો. 5. દાડમનું સેવન કરવાથી ચહેરા પર ચમક આવે છે. 6. દરરોજ અંજીરનું સેવન કરવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. 7. તમારા ચહેરા પર ચમક લાવવા માટે કાચા દૂધમાં થોડો ચણાનો લોટ અને 1 ચપટી હળદર મિક્સ કરો, પેસ્ટ બનાવો અને તેને તમારા ચહેરા પર લગાવો. 8. વાળને મજબૂત રાખવા માટે લીમડાના તેલથી તમારા માથાની માલિશ કરો. 9. ભોજન હંમેશા સીધું બેસીને ખાવું જોઈએ. કોઈ પણ વસ્તુ પર ટેકીને ભોજન ન કરો, આનાથી વહેલું વૃદ્ધત્વ આવે છે. 10. શેકેલા ચણા ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. 11. આંગળીઓ પર કાળા નિશાન હોય તો કેળાની છાલને ઘસો, આ નિશાન દૂર થશે. 12. ગરમ દૂધમાં 1 ચપટી હળદર ઉમેરીને પીવાથી શરદી મટે છે. 13. સૂતી વખતે કે ઊભા રહીને પાણી પીવાથી પાચનશક્તિ નબળી પડે છે. 14. શેરડી ખોરાકને પચાવે છે, પરંતુ શેરડીનો રસ લાંબા સમય સુધી રાખ્યા પછી પીવો જોઈએ નહીં. 15. આમળાનું સેવન કરવાથી વાળ લાંબા થાય છે. 16. સ્ત્રીઓએ નૂડલ્સ વગેરેનું વધુ સેવન ન કરવું જોઈએ, તેનાથી માસિક ધર્મમાં સમસ્યા થઈ શકે છે અને ચહેરા પર વાળ ઉગવા લાગે છે. 17. ટામેટાને કાપીને ચહેરા પર ઘસવાથી ડાર્ક સર્કલ ઓછા થાય છે અને ચહેરા પર ચમક આવે છે. 18. શિયાળામાં વધુ સમય સુધી હીટરને રૂમમાં ચલાવવાથી ઓક્સિજનની સમસ્યા થઈ શકે છે. 19. દરરોજ રાત્રે સૂતા પહેલા હાથપગ પર તેલ લગાવવું જોઈએ, તેનાથી ત્વચા કોમળ બને છે. 20. સફરજન ખાવાથી અને સફરજનની પલ્પ ચહેરા પર ઘસવાથી કાળા ડાઘ દૂર થાય છે અને દરરોજ રાત્રે સૂતા પહેલા તમારા ચહેરાને પાણીથી સારી રીતે ધોઈ લો. 21. ચહેરા પરથી વાળ દૂર કરવા માટે તલનું તેલ, હળદર પાવડર અને લોટ મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને ચહેરા પર લગાવો. 22. દરરોજ 4 થી 5 કિસમિસ દૂધમાં ઉકાળીને પીવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ ક્યારેય નહીં થાય અને દૂધ અને કિસમિસનું સેવન કરવાથી મગજ પણ તેજ થાય છે અને એનિમિયાની સમસ્યા પણ દૂર થાય છે. તમારા પેટમાં એસિડ બને છે તો દરરોજ સવારે ખજૂર ખાઓ, તે ખૂબ જ ફાયદાકારક છે. 23. દરરોજ 4 થી 5 બદામ ખાવાથી હોઠ ફાટતા અટકે છે. 24. શુષ્ક હોઠ પર તાજું માખણ લગાવવાથી હોઠ કોમળ અને સુંદર બને છે. 25. જો તમે રાત્રે યોગ્ય રીતે ઊંઘી શકતા નથી, તો ચા અને કોફીનું સેવન ટાળો. 26. જો તમને મોંમાં દુર્ગંધ આવતી હોય તો તમારા દાંત પર ફુદીનો ઘસો. 27. ચા પીધા પછી ઠંડુ પાણી પીવાથી દાંત કાળા થઈ જાય છે. 28. શાકભાજીને લાંબો સમય તાજી રાખવા માટે આદુના નાના ટુકડા કરી તેમાં રાખો, આનાથી શાકભાજી લાંબા સમય સુધી બગડતા નથી. 29. રાત્રે સૂતા પહેલા માથામાં તેલ લગાવવાથી ડિપ્રેશન ઓછું થાય છે અને ઊંઘ પણ આવે છે. 30. હિંગ ખાવાથી પાચનશક્તિ સુધરે છે અને પાચન સંબંધિત બીમારીઓથી બચાવે છે. 31. કાચી રોટલી ખાવાથી રોગો થાય છે અને રોટલીને હંમેશા તવા પર શેકીને ખાવાથી પેટમાં ગેસ ઉત્પન્ન થાય છે. 32. રાત્રે સૂતા પહેલા આંખોમાં એન્ટીમોની લગાવવાથી દૂરની દ્રષ્ટિ સુધરે છે. 33. શરીરના કોઈપણ ભાગમાં સોજો હોય તો લવિંગનું સેવન કરો, સોજો ઓછો થશે. 34. લીંબુનું સેવન કરવાથી ભૂખ વધે છે. 35. કાચા લીલા મરચાં આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે.
36. જો પાલક પનીર બનાવતી વખતે પાલકનો રંગ સાવ લીલો રહે તો પાલકને બાફતી વખતે તેમાં 1 ચપટી ખાવાનો સોડા નાખો, તેનાથી પાલક સંપૂર્ણપણે લીલી રહેશે. 37. દૂધીનું મગનું તેલ માથામાં લગાવવાથી મન તેજ થાય છે અને શાંતિની ઊંઘ આવે છે. 38. જે લોકો ઊભા થઈને વાળમાં કાંસકો કરે છે તે ઝડપથી વૃદ્ધ થાય છે કારણ કે તે માનવ મગજને અસર કરે છે. 39. પગ પર બેસીને કોઈ કામ ન કરો, આમ કરવાથી તમારી આંખોની રોશની નબળી થઈ શકે છે. 40. જે લોકો વધારે વિચારે છે અને ખૂબ ટેન્શન લે છે તેમના ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે. 41. શેકેલા જામફળનું સેવન કરવાથી પણ જૂની ઉધરસમાં રાહત મળે છે. 42. દરરોજ સવારે ઉઠ્યા પછી તમારા વાળમાં કાંસકો કરવાથી તમારા વાળ મજબૂત રહે છે. 43. પેટના દુખાવાની સ્થિતિમાં કાળું મીઠું ભેળવીને નવશેકું પાણી પીવો, તેનાથી પેટના દુખાવામાં આરામ મળશે. 44. સલાડમાં કોબીના પાન ખાવાથી પેશાબમાં ફાયદો થાય છે. 45. ઉકાળેલા ચોખાના પાણીથી ચહેરો ધોવાથી રંગ નિખારવામાં મદદ મળે છે અને કરચલીઓ અને ડાર્ક સર્કલ પણ દૂર થાય છે. 46. જો તમને સૂકી ઉધરસની સમસ્યા હોય તો રાત્રે સૂતા પહેલા 1 કે 2 ચમચી સાચું દેશી ઘી ગરમ દૂધમાં ભેળવીને 3 દિવસ સુધી પીવો અને તેના ઉપરનું પાણી પીવું નહીં, અન્યથા ઉધરસ વધુ વધશે. 47. સરસવનું શાક ખાવાથી એનિમિયા થતો નથી. 48. કાકડીનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. 49. દૂધ સાથે ખજૂર ખાઓ, આ દૂર કરશે ભૂલવાની સમસ્યા. 50. દ્રાક્ષ ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ, તેનાથી કોલેરા થઈ શકે છે. 51. ખાવાના થોડા સમય પહેલા ફળ ખાઓ, આનાથી શરીરમાં ક્યારેય નબળાઈ નહીં આવે. 52. ગાયનું દૂધ પીવાથી શરીર અને મન બંને મજબૂત બને છે. 53. સ્ટ્રોબેરી ખાવાથી કબજિયાત અને હાર્ટબર્નથી રાહત મળે છે. 54. સફેદ જીરું લીવર માટે ફાયદાકારક છે. 55. ચમેલીના ફૂલની સુગંધ ગળામાં આવતી લાળને અટકાવે છે. 56. રોજ દૂધ પીવાથી હાડકાં મજબૂત થાય છે અને ત્વચા પણ સુધરે છે. 57. ચોખા હંમેશા સંયમિત રીતે ખાઓ, આ અસ્થમાને અટકાવશે. 58. ચોખા અને બટાકા ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ હાનિકારક છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.